Dear student, we are in our lecture number 5 of electrochemistry. NEET question, lecture 5. આપણે પહોંચ્યા વિદ્યુત રસાયણશાસ્ત્ર. ગયા લેક્ચરમાં આપણે વિદ્યાર્થીઓ નીટમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરેલી હતી. આજે આપણે કેટલાક નવા પ્રશ્ન જોશું. ક્વેશ્ચન છે, પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન 5.5 એમ્પિયર વડે 25 મિનિટ સુધી કરતા કેટલા ગ્રામ ક્લોરીન વાયુ મળશે? આપણો ક્વેશ્ચન છે. હવે આપણે અહીં આગળ NaCl છે એ પીગલિત આપેલો છે, એટલે NaCl લિક્વિડમાંથી પહેલાં તો Na પ્લસ લિક્વિડ અને Cl માઇનસ લિક્વિડ બને. વિદ્યુત વિભાજન કોષમાં ક્લોરીન એનોડ ઉપર જશે, એટલે 2Cl માઇનસ લિક્વિડમાંથી Cl2 ગેસ પર 2 ઇલેક્ટ્રોન થશે. હવે સૌ પ્રથમ Q બરાબર I ઇન્ટુ ટી છે, ખબર છે બધાને. 5.5 એમ્પિયર અને સમય આ સેકન્ડમાં લેવાનું, મિનિટને સેકન્ડમાં ફેરવશો એટલે 60. એને 96,500 ભાંગીશું એટલે ડાયરેક્ટ ફેરાડે આવશે, તો 0.085 ફેરાડે થયું. આ જે આપેલું છે તે મુજબ. હવે 2 ફેરાડે પાસ થાય, 2 મોલ ઇલેક્ટ્રોન, તો 1 મોલ ક્લોરીન આપે છે, એટલે 2 ફેરાડે વડે મળતું ક્લોરીન 1 મોલ, તો ક્લોરીનનો પરમાણુ ભાર 35.5, એને ગુણ્યા 2 એટલે 71 ગ્રામ થશે. તો 0.085 ફેરાડે વડે મળતું ક્લોરીન કેટલું? અહીંયા 71 ગુણ્યા 0.085 ભાગ્યા 2 કરીએ એટલે જવાબ આવશે 3.017 ગ્રામ ક્લોરીન વાયુ મળે. આટલા ગ્રામ મળ્યું. આપણને કદ નહોતું પૂછ્યું, ક્લોરીનનું ગ્રામમાં વજન પૂછેલું હતું. તો આ પ્રશ્ન આ રીતે આપણે સોલ્વ કરીશું. બધાને સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ જઈએ. નવો પ્રશ્ન છે. બીજું, કેડમિયમ સલ્ફેટ CdSO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન
STPA કરતા કેટલા લીટર ઓક્સિજન વાયુ મળશે? કેથોડ પર એ લીટર માંગ્યું છે ઓક્સિજનનું. અને વિદ્યુત વિભાજન કોનું? કેડમિયમ સલ્ફેટ. બહુ મસ્ત પ્રશ્ન છે. હવે 2 એમ્પિયર પ્રવાહ 8 મિનિટ માટે પસાર કરેલ છે. હવે પહેલી વાત તો એ કેડમિયમ સલ્ફેટનું વિદ્યુત વિભાજન છે અને જલીય દ્રાવણ છે. તો તમને થિયરીમાં શીખડાવેલું હતું, સલ્ફેટ ભેગું પાણી હોય તો સલ્ફેટનું ઓક્સિડેશન ના થાય પણ પાણીનું થાય, કારણ કે ઓક્સિડેશન પોટેન્શિયલ પાણીનો સલ્ફેટ કરતાં વધારે છે. એટલે અહીંયા એનોડ ઉપર જે ઓક્સિડેશન થશે તે પાણીનું થશે. એટલે 2 મોલ H2O માંથી O2 ગેસ પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન મળશે. તો હવે આપણને જે કન્ડિશન આપેલી છે એ લે Q બરાબર I ઇન્ટુ T. એને ભાંગ્યા F કરી નાખવાનું. અહીં T ફરજિયાત સેકન્ડમાં, આ એમ્પિયરમાં, ભૂલ નહીં કરતા. F વડે ભાગશો એટલે ડાયરેક્ટ ફેરાડે આવશે. 2 એમ્પિયર 8 મિનિટ છે ને સેકન્ડ 60 થાય, એટલે 8 ગુણ્યા 60 સેકન્ડ થઈ જશે. અને 96,500 એ ભાંગીએ એટલે 0.0099 એટલે 0.01 ફેરાડે લેવાય. હવે આ આપણા ફેરાડે વીજભાર ફેરાડેમાં, આના ઉપરથી 4 મોલ ઇલેક્ટ્રોન પાસ થાય એટલે 4 ફેરાડે, તો 1 મોલ ઓક્સિજન આપે છે. તો STPA 1 મોલ ઓક્સિજન એટલે 22.4 લીટર થયું. અહીં આપણને કન્ડિશન કીધી છે STP એટલે 4 ફેરાડે વીજભાર વડે મળતું ઓક્સિજન 22.4 લીટર. તેથી 0.01 ફેરાડે કેટલા? તો 0.01 ગુણ્યા 22.4 ભાગ્યા 4 એટલે 0.056 લીટર ઓક્સિજન આવશે. હવે આ દાખલામાં STP ના આપ્યું હોત અને અન્ય કોઈ કન્ડિશન આપેલી હોત તો એ મુજબ એને ફેરવવું પડે કે STP આટલો તો આટલા એ કેટલો, એ પણ તમને કહી દઉં. P1 V1 upon T1 P2 V2 upon T2 આ સૂત્ર વાપરીને ગોતી શકાય. STP એટલે એક વાતાવરણ દબાણે કદ 22.4 લીટર જે હોય તે, જે STP એ કદ આવ્યું હોય તે, તાપમાન 273, તો આ 0.056 આવ્યું. આપણે દબાણ ધારો કે 1.5 આપ્યું, તાપમાન 300 આપ્યું, તો એનું કદ કેટલું હશે એ મળી જાય. તો આ સૂત્ર વાપરવું પડે. STP છે એટલે સહેલું થઈ ગયું. બધા છોકરાઓને સમજાયું હશે. નેક્સ્ટ એના પછીનો આપણે ત્રીજો દાખલો લઈએ આજે. તો ત્રીજા દાખલા તરફ આપણે જઈએ છીએ. ક્વેશ્ચન છે 6.35 ગ્રામ
Cu પ્લસ આયન ધરાવતા જલીય દ્રાવણમાંથી તેનું સંપૂર્ણ વિદ્યુત વિભાજન માટે કેટલા ફેરાડે જરૂરી હશે? ગ્રામ આપ્યું છે 6.35. અહીંયા કોપર પ્લસ 1 આયન ધરાવતું જલીય દ્રાવણ છે, એટલે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે પહેલાં તો Cu પ્લસ 1 આયન કેથોડ ઉપર જઈ Cu સોલિડ બનશે, એટલે કે 1 મોલ કોપર મળે તેનો પરમાણુ ભાર 63.5 ગ્રામ છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન 1 ફેરાડેની જરૂર પડે, એટલે 63.5 ગ્રામ કોપરના એટલે Cu પ્લસ 2ના રિડક્શન માટે જરૂરી ફેરાડે 1 તો 6.35 ગ્રામ Cu પ્લસના રિડક્શન માટે કેટલા? આ સમીકરણ મેઇન હોય છે આવા દાખલામાં, એ આવડી જાય તો બધી ત્રિરાશી આવડી જશે. હવે 6.35 ગુણ્યા 1 ભાગ્યા 63.5 કરો એટલે જવાબ 0.1 ફેરાડે આવશે. જો કુલંબ કીધું હોત તો એને 96,000 આપણો જવાબ આ છે. જો કુલંબ કીધું હોત તો 9,650 કુલંબ જવાબ આવે. બધા છોકરાઓને સમજાય છે ને વ્યવસ્થિત? છોકરાઓ દાખલામાં ધ્યાન દેજો, આ બધું ઇમ્પોર્ટન્ટ ચાલે છે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન લઈએ તો 0.0965 એમ્પિયર પ્રતિ ઓવર એટલે પ્રતિ કલાક પ્રવાહ વડે 0.2 મોલારિટી FeSO4 નું ઓક્સિડેશન થાય છે. તો આ દ્રાવણનું બસ દાખલો છે, કદ શોધો. યસ સર. હવે તમને એક નોંધ કહી દઉં, 1 ફેરાડે જેટલો એટલે 96,500 કુલમ જેટલો વીજભાર પસાર કરતા મળતો જથ્થો હંમેશા એક તુલ્યાંક જ હોય છે, એક તુલ્ય ભાર જેટલો હોય છે, એ ફિક્સ જ છે. તો આપણે સૌપ્રથમ Q બરાબર I ઇન્ટુ ટી લઈએ. I 0.0965 છે, 1 કલાક એટલે એને 3600 ગુણવાનું, કારણ કે ફરજિયાત સેકન્ડમાં બરાબર. તો 0.965 0.965 તો 0.965 ગુણ્યા 3600 થશે આપણો કુલંબ આવ્યો. એને ભાગ્યા 96,500 કરશું એટલે ખબર છે ફેરાડે મળશે. તો 96,500
36 ભાંગા 1000 થશે આવડે આટલા તુલ્યાંક આવ્યું. જેટલો જથ્થો પસાર કરો, 1 ફેરાડે પસાર કરો તો 1 તુલ્યાંક મળે. તો આટલા ફેરાડે આટલા તુલ્યાંક મળે. આટલા ફેરાડે 1 ફેરાડે 1 તુલ્યાંક, તો આટલા ફેરાડે આટલા તુલ્યાંક મળે. બરાબર. હવે એક મસ્ત કદ છે, કદ ઇન મિલીલીટર. દ્રાવણનું કદ મિલીલીટરમાં, એને ગુણ્યા નોર્માલિટી બરાબર ગ્રામ તુલ્યાંક થશે. તો અહીંયા આગળ પદાર્થ આપ્યો છે FeSO4, તો એની સંયોજકતા +2 હોય, એટલે કદ ઇન મિલી ગોતવું છે. હવે એની નોર્માલિટી અને મોલારિટી આપેલી છે. તો નોર્માલિટી બરાબર 2 ગુણ્યા મોલારિટી થાય. મોલારિટી ગુણ્યા N, FeSO4 ની નોર્માલિટી બરાબર N × M થાય ને, અને સંયોજકતા 2 અને 0.2, એટલે 2 ગુણ્યા 0.2 બરાબર ગ્રામ તુલ્યાંક. આ સમજાઈ ગયું ને છોકરાઓ? 1 ફેરાડે 1 તુલ્યાંક મળે તો આટલા ફેરાડે કેટલા? 0.5 એ 0.5 તુલ્યાંક મળે. 0.1 ફેરાડે 0.1 તુલ્યાંક મળે. તો 36/1000 ફેરાડે 36/1000 તુલ્યાંક મળે, ને ગ્રામ તુલ્યાંક. હવે કદ ગુણ્યા નોર્માલિટી એટલે ગ્રામ તુલ્યાંક મળે. તો આના પર ડાયરેક્ટ કદ મળી જ જાય, પણ જે કદ મળશે એ મિલીમાં મળશે. એટલે 36/1000 2 અને 0.2, એટલે આપણું કદ આવશે લીટરમાં. સોરી, ભાંગવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ લીટરમાં. નોર્માલિટી ગુણ્યા કદ ઇન લીટર એટલે ગ્રામ તુલ્યાંક થશે. એટલે 36/1000 એને ભાંગા 0.4 કરશું તો 0.09 લીટર આવશે. દાખલો મસ્ત હતો. હવે નેક્સ્ટ પછીના પ્રશ્ન ઉપર જઈએ. સો મિલી 1 મોલારિટી ક્યુપ્રિક બ્રોમાઇડનું દ્રાવણ 0.965 એમ્પિયર પ્રતિ કલાક વડે વિદ્યુત વિભાજન પામે છે. તો બાકી રહેલા ક્યુપ્રિક બ્રોમાઇડના દ્રાવણની નોર્માલિટી કેટલી હશે? દ્રાવણ ચક્ર સાથે કનેક્શન આપ્યું છે. હવે તમને કહું, હમણાં જ સૂત્ર કરાવ્યું હતું થોડા દિવસ પહેલા, પાછું એક વખત. શરૂઆતના મિલી તુલ્યાંક Cu+2 માટે કદ મિલીલીટરમાં, એને ગુણ્યા નોર્માલિટી લઈ લેવાનું. જો કદ લીટર ગુણ્યા નોર્માલિટી લઉં ને તો એ ગ્રામ તુલ્યાંક આવે, ખાલી તુલ્યાંક આવે.
અહીં કદ મિલી ગુણ્યા નોર્માલિટી લઉં ને તો મિલી તુલ્યાંક આવશે. તો કદ 100 મિલી આપ્યું છે. CuBr2 છે એમાં કોપર +2 અને Br માઇનસ, ધનનો કુલ ધનભાર 2, ઋણનો ઋણભાર 2, એટલે 2 ગુણ્યા મોલારિટી થાય. એટલે કે 200 મિલી તુલ્યાંક શરૂઆતમાં CuBr2 છે. હવે આટલો પ્રવાહ પસાર કરી દીધો છે. પસાર કરેલો વીજભાર Q બરાબર I × T. I ફરજિયાત એમ્પિયરમાં, T ફરજિયાત સેકન્ડમાં. તો 0.965 ગુણ્યા 1 કલાક એટલે 1 ગુણ્યા 3600 થાય. આપણે એને 96,500 ભાંગીશું એટલે ડાયરેક્ટ ફેરાડે મળશે. તો 36 ગુણ્યા 10⁻³ ફેરાડે થાય. હવે જેટલા ફેરાડે પસાર થાય એટલા તુલ્યાંક આવશે. હવે -3 છે એટલે મિલી થઈ ગયો, એટલે 36 મિલી તુલ્યાંક વિદ્યુત વિભાજન પામી ગયું. તો બાકી કેટલું રહેશે છોકરાઓ? આમાંથી બાદ થાય એટલે બાકી રહેતા મિલી તુલ્યાંક CuBr2 ના એટલે 200 - 3600 એટલે 164 મિલી તુલ્યાંક બાકી છે. હવે સૂત્ર છે કદ લીટરમાં, મિલીલીટરમાં, એને ગુણ્યા નોર્માલિટી બરાબર મિલી તુલ્યાંક. તો બાકી રહેલા મિલી તુલ્યાંક 164 છે. કદ 100 મિલી છે તો 164/100 એટલે 1.64 નોર્મલ દ્રાવણ. બાકી તેના દ્રાવણની નોર્માલિટી 1.64 હશે. સમજાયું છોકરાઓ? નેક્સ્ટ ક્વેશ્ચન. .01 નોર્મલ દ્રાવણમાં રહેલા એક વિદ્યુત વિભાજ્ય નો અવરોધ 210 ઓહમ છે. તો 298 કેલ્વિન અને 298 કેલ્વિન તાપમાને કોષ અચળાંક 0.88 સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો તેની વાહકતા
અને તુલ્ય વાહકતા જણાવો. બરાબર. પહેલા તો ડેટા આપેલા છે. આર છે 210 ઓહમ. કોષ અચળાંક એટલે L/A 0.88 સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો આપણે કે બરાબર ખબર છે 1/r ઇન્ટુ L/A. કે એટલે વાહકતા થશે. તો આ દ્રાવણ માટે આપણે વાહકતા માપી શકાય છે. હવે કે કંડક્ટિવિટી વાહકતા ગોતવી છે. આર આપી દીધું છે 1/210. કોષ અચળાંક 0.88. 0.88 ભાગ્યા 210 કરશું 4.19 ગુણ્યા 10⁻³ પ્રતિ ઓહમ પ્રતિ સેન્ટીમીટર થશે. આપણો એક જવાબ આવ્યો. હવે આપણે તુલ્ય વાહકતા ગોતવી છે. તો ખબર કે ઇન્ટુ 1000/n મેં શીખવાડ્યું હતું. જ્યારે કે છે સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર હોય, સાંદ્રતા નોર્માલિટીમાં હોય તો અહીં 1000 આવશે. તો એ કે છે 4.19 ગુણ્યા 10⁻³ ગુણ્યા 1000. એના છેદમાં નોર્માલિટી 0.01 આ કટ થશે. 4.19 ભાગ્યા 0.01 ડાયરેક્ટ 419. પણ એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ તુલ્યાંક ઇન્વર્સ થશે. આપણો જવાબ. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. નવો પ્રશ્ન લઈએ. એક ક્વેશ્ચન છે પાછો તુલ્ય વાહકતા વાળો. એક ડેસી નોર્મલ દ્રાવણનો અવરોધ 32 ઓહમ છે. તેમાં બે ધ્રુવો વચ્ચેનું અંતર 1.80 સેન્ટીમીટર અને ધ્રુવનું ક્ષેત્રફળ 5.4 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો કે અને લેમ્બડા ઇક્યુ શોધો. કે એટલે કે વાહકતા અને લેમ્બડા ઇક્યુ એટલે કે મોલર વાહકતા શોધો. તો આપણે શોધી શકાય છે. કઈ રીતે? આર આપી દીધું છે 32 ઓહમ, લંબાઈ 1.80 સેન્ટીમીટર, એ 5.4 સેન્ટીમીટરનો સ્ક્વેર. અહીં જવાબ આવશે કે બરાબર 1/r ઇન્ટુ L/A થશે. તો 1/32 લંબાઈ 1.80
ક્ષેત્રફળ 5.4, તો આ 0.0 1041 સિમેન્સ પર સેન્ટીમીટર ઇન્વર્સ આવશે. આખી આવ્યું. હવે લેમડા EQ તુલ્ય વાહકતા 1000 ઇન્ટુ કે અપોન એમ મોલારિટીની બદલે નોર્માલિટી લેવાનું. કે ખાસ ધ્યાન આપવાનું. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો જ ઉપર 1000 લેવાનું. સિમેન્સ પર સેન્ટીમીટર તો 0.01041. નોર્માલિટી ડેસી નોર્મલ. ડેસી એટલે કે 0.1. ડેસીનો મતલબ થાય 10⁻⁻1 નોર્મલ એટલે 0.1 નોર્મલ. જે ભાગાકાર કરતા 10 104.1 થાય 100 વડે ગુણ્યા પેલા તો 1000 વડે ગુણ્યા 10.41 પછી 10 ઉપર ચાલે 104.1 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર તુલ્યાંક ઇન્વર્સ થશે. હવે નેક્સ્ટ છોકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન. .10 નોર્મલ કેલ્શિયમ આયોડાઇડના દ્રાવણની તુલ્ય વાહકતા 100 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્યાંક ઇન્વર્સ છે. 298 કેલ્વિન તાપમાને G સ્ટાર એટલે કોષ અચળાંક 0.25 સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો કેટલા એમ્પિયરનો પ્રવાહ આ કોષમાં થી પસાર થયો હશે અને બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ છે. એટલે બે ધ્રુવ છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ છે. તો સૌથી પહેલા આપણે તુલ્ય વાહકતા ઉપરથી અહીં આગળ કે મળી જશે. તુલ્ય વાહકતાના સૂત્ર ઉપરથી વાહકતા મળશે 1000 ઇન્ટુ કે અપોન એન. તો કે બરાબર લેમડા EQN અપોન 1000. તુલ્ય વાહકતા આપેલી છે 100. નોર્માલિટી 0.1 એટલે 0.01 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર. આ આપણી વિશિષ્ટ વાહકતા થઈ. કી હવે G બરાબર કે અપોન G સ્ટાર. વાહકતા કેના છેદમાં કોષ અચળાંક
0.01 છેદમાં 0.25 તો 0.04 પ્રતિ ઓહમ અધરવાઇઝ સિમેન્સ થશે. આ વાહકતા મળી. હવે R બરાબર 1/G એટલે R મળશે. 1/0.04 એટલે 25 ઓહમ થયું. ફેમસ દાખલો. હવે આપણને ખબર Q બરાબર એટલે V બરાબર I ઇન્ટુ R વોલ્ટેજ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5. I ગોતવું છે. R 25 ઓહમ, 5 વોલ્ટ ભાંગ્યા 25 1/5 એટલે 0.2 એમ્પિયર જવાબ આવશે. આ બધા મસ્ત દાખલાઓ છે, ધ્યાન આપજો છોકરાઓ. જી નેક્સ્ટ આગળનો દાખલો જોઈએ. એસિડિક એસિડની અનંત મંદને મોલર વાહકતા 390.7 અને 0.01 મોલારિટી એસિડિક એસિડની આ સાંદ્રતા મોલર વાહકતા ઓલી અનંત મંદને મોલર વાહકતા છે 3.907 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો આ દ્રાવણની pH અને વિયોજન અંશ આલ્ફા ગણો. મસ્ત દાખલો છોકરાઓ. એસિડિક એસિડની અનંત મંદને મોલર વાહકતા આપી દીધી છે. પછી 0.01 મોલારિટી હોય ત્યારે મોલર વાહકતા આપી દીધી. એટલે પહેલાં તો આલ્ફા મળી જ જશે ડાયરેક્ટ. લેમડા m અપોન લેમડા વિયોજન અંશ એટલે આપેલી સાંદ્રતાએ મોલર વાહકતા છેદમાં અનંત મંદને મોલર વાહકતા. તો આપેલી સાંદ્રતાએ 3.907 એના છેદમાં 390.7 આપણો આલ્ફા મળી જશે. આલ્ફા 0.01 થાય. હવે એસિટિક એસિડ છે એ પ્રબળ નથી, નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. એટલે આ 1 હોય ત્યારે 0 0 તો 1 માઇનસ આલ્ફા ત્યારે આલ્ફા આલ્ફા. તો સી ઇન્ટુ 1 માઇનસ આલ્ફા સી આલ્ફા સી આલ્ફા. એટલે હવે એચ પ્લસ કેટલું તો કે સી ઇન્ટુ આલ્ફા જેટલું. સાંદ્રતા આપી છે 0.01 આલ્ફા 0.01 એટલે એચ પ્લસની સાંદ્રતા આવી 10⁻⁴. એના ઉપરથી પીએચ મળી જાય. પીએચ બરાબર -log10 H પ્લસ એટલે અહીંયા આગળ 10⁻⁴. log10 ની કિંમત 1 એટલે પીએચ બરાબર 4 થશે. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ.
નેક્સ્ટ કેલ્ક્યુલેટ ધ તમારે કેલ્ક્યુલેટર વાપરવાની મોઢે ગણતરી કરવાની છે. નીચેના અર્ધકોષ માટે EMF ગણો. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ પેલું પ્લેટિનમ H2 2 વાતાવરણ ઓબ્લિક HCl 0.02 મોલારિટી. આનો E અંશ પ્રમાણિત પોટેન્શિયલ 0 છે. હવે અર્ધકોષનો EMF માંગ્યો, ચોખવટ ન કરેલી રિડક્શન જ માંગવાનું હોય એટલે 2H પ્લસ એકવા +2 ઇલેક્ટ્રોન gives H2 2 વાતાવરણ. તો E સેલ રિડક્શન 2H પ્લસ માંથી H2, E અંશ 2H પ્લસ માંથી H2 0.059/2 log ઉપર પ્રેશર ઓફ હાઇડ્રોજન અને સાંદ્રતાનો વર્ગ. આ 0 છે, આ 0.0296 થાય. એ દબાણ 2 વાતાવરણ છે, સાંદ્રતા 0.02 નો સ્ક્વેર, આ 0.0296 log 2 એટલે 2 × 10⁻² નો સ્ક્વેર. વર્ગ કરીએ, 2 નો વર્ગ 4 અને -4 થાય. આ 0.0296 log 1/2 આ ઉપર જાય એટલે +4. તો લોગની ગણતરી કરીએ તો 0.0296 log 1/2 પ્લસ log 10⁴ ગુણાકારમાં છે. log 1 માઇનસ log 2 પ્લસ log 10⁴ થાય. log 1 ની કિંમત 0, આ 0.3010 અને આ 4. હવે 4 માંથી 0.3010 જાય એટલે 3.7 આવશે. તે ગુણાકાર -0.109 વોલ્ટ થશે. એટલે બિન પ્રમાણિત પોટેન્શિયલ આટલો થશે. હવે નેક્સ્ટ પછીનો પ્રશ્ન લઈએ. એક ગ્રાફ દોરવામાં આવ્યો કે જે E સેલ વિરુદ્ધ log Zn+2 ના છેદમાં Cu+2 છે. જો આલેખ સીધી રેખાનો મળે છે અને તેનું આંતરછેદન y અક્ષ પરનું 1.10 વોલ્ટ છે.
તો આ કોષનો ઈ સેલ શોધો. બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પહેલી વાત તો ઈ સેલ બરાબર ઈ અનસેલ માઇનસ 0.059/2 log Zn પ્લસ 2/Cu પ્લસ 2 થાય. અહીંયા આપણને કોષ પ્રક્રિયા આપેલી છે એટલે કોષનું નિરૂપણ Zn/Zn પ્લસ 2.1 સોલ્ટ બ્રિજ Cu પ્લસ 2.01/Cu. તો આ સમીકરણ છે સીધી રેખાનું ઢાળનું સૂત્ર y બરાબર આ c પ્લસ mx થયું. એટલે x અક્ષ ઉપર લોગ, y અક્ષ ઉપર ઈ સેલ. હવે આંતરછેદન એટલે ઈ સી કહેવાય ને, તો ઈ અનસેલ આપ્યો કહેવાય, એ 1.10 એમ કહેવા માંગે છે. આંતરછેદન એટલે અચળાંક સી, એ આંતરછેદન અચળાંક સી છે એટલે ઈ અનસેલ. એમ એટલે ઢાળ છે અને એક્સ અક્ષ ઉપર લોગ Zn પ્લસ 2 એટલે ઇનડાયરેક્ટ ઈ અનસેલ આપેલો છે 0.059/2 log અંશમાં 0.1 છેદમાં 0.01 1.10 0.0296 ઉપર 100 છેદમાં 10 એટલે log 10. log 10 ની કિંમત 1 થઈ જાય એટલે 1.10 માઇનસ 0.02961 0.0296 એટલે 0.03 એટલે 1.07 વોલ્ટ જવાબ થશે. આજે આપણે અહીં સુધી રાખીશું. બધાને મજા આવી હશે છોકરાઓ?